જામનગરમાં મેળાનો માર્ગ હવે મોકળો થયો છે। લાંબી કાનૂની લડાઈ બાદ જામનગર મહાનગરપાલિકાને લીલી ઝંડી મળી છે। જામનગર શહેરમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને ચાલી રહેલો અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે। ટ્રાફિક સહિતના મુદ્દાઓને લઈને એક નાગરિક દ્વારા મેળાના આયોજન સામે દાખલ કરવામાં આવેલી અરજીને જામનગરની કોર્ટે રદ કરી છે। આ નિર્ણય સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવાનો માર્ગ મોકળો થયો છે। શહેરના એક નાગરિકે મેળાના આયોજનને રોકવા માટે મનાઈ હુકમ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી। આ કેસમાં નીચલી અદાલત અને સેશન્સ કોર્ટમાં લાંબી કાનૂની લડાઈ ચાલી હતી, જેના કારણે મેળાના આયોજન પર પ્રશ્નાર્થ લાગ્યો હતો। એક તબક્કે કોર્ટે મેળાના આયોજન પર હંગામી રોક પણ લગાવી હતી। જોકે આજે કોર્ટે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને મનાઈ હુકમની માગણીને ફગાવી દીધી છે। જામનગરની અદાલતમાં લોકમેળાનું આયોજન મહાનગરપાલિકા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ગ્રાઉન્ડ પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરી રહી છે એને અટકાવવા માટે વિવિધ કારણોસર એક દાવો કરવામાં આવેલ, જે દાવામાં પીજીવીસીએલ સરકાર અને મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ પક્ષકાર રહેલ, એમાં મહાનગરપાલિકાના વકીલ તરીકે હાજર રહી અગાઉ મેં આ દાવો જ ટકવાપાત્ર નથી એવી અરજી આપેલ અને એની લાંબી સુનાવણી બાદ એ દાવો રદ કરવામાં આવેલ। તેના પર નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ થતાં એ દાવો રદ કરતી જે હુકમ હતો એ નામંજૂર કરી અને ફરી દાવો રિસ્ટોર કરી અને વચગાળાના મનાઈ હુકમ માટે ફરી ચલાવવો એવો નામદાર અદાલતે આદેશ આપેલ અને ઝડપથી ચલાવી લેવો 8 તારીખના જ એવી રીતનો આદેશ હોવાથી તાત્કાલિકના સંજોગોમાં 8 તારીખે એની સુનાવણી થયેલ।